નવસારી જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 ચોમાસું વીત્યાના આટલા દિવસો બાદ પણ ખાડાઓથી ભરપૂર છે। ચોમાસા પહેલા મોટાભાગના રસ્તાઓનું રીકાર્પેટિંગ કરવામાં આવ્યું હતું, છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં રસ્તાઓનું ધોવાણ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે। નવસારી જિલ્લામાં પસાર થતો નેશનલ હાઈવે નંબર 48 ચોમાસું વીત્યાના આટલા દિવસો બાદ પણ ખાડાઓથી ભરપૂર છે। ચોમાસા પહેલા મોટાભાગના રસ્તાઓનું રીકાર્પેટિંગ કરવામાં આવ્યું હતું, છતાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસામાં રસ્તાઓનું ધોવાણ થયું। ભૂતકાળમાં કોન્ટ્રાક્ટરના કામની ગુણવત્તા સામે પ્રશ્ન પણ ઉઠ્યા હતા। હાઈવે ઓથોરિટી દ્વારા પેચવર્કની કામગીરી પણ શરૂ કરાઈ, પરંતુ હજુ પણ હાઈવેના કેટલાક સ્પોટ્સ એવા છે કે જેના પર ખાડા જ ખાડા છે। लोरगत बोलू भाई आ रस्ता नहीं बनता કેટલા ટાઈમ થી આ રસ્તા વરસાદ બી ગયો ને કેટલો ટાઈમ થઈ ગયો છે આ રસ્તા બનાવતા નથી ભાઈ। જો કઈને કોઈ આ ડેરીના ગેટના સામે રસ્તો છે કેટલો અવર જવર થઈ રહ્યો છે। ઓવરબ્રિજ પર કોઈ જાતા નથી, નીચેથી જ રસ્તા બધા જાતા છે। જલ્દીથી રસ્તો બનાવો ભાઈ, આથી તો પબ્લિક કેટલા એક્સિડન્ટ થઈ રહ્યા છે ભાઈ। ચીખલીના અલીપુર નજીક ઓવરબ્રિજ નીચે ખાડાઓને યોગ્ય રીતે સમારકામ ન થતા મસ મોટા ખાડા પડ્યા છે। આ જ પ્રમાણે ખડસુપા, ખારેલ, ગ્રીડ, સિસોદરા નજીકના ઓવરબ્રિજ પાસેના સર્વિસ રોડની પણ છે। છેલ્લા 2 વર્ષથી ચીખલી ગણદેવીને જોડતા અલીપુર ઓવરબ્રિજ નીચેના સર્વિસ રોડની સ્થિતિ બદતર થઈ ગઈ છે। અલીપુર હોસ્પિટલ પાસે ખરાબ રસ્તા પર દર્દીઓ તેમજ અન્ય લોકોને પણ મુશ્કેલીમાં મૂકે છે। છેલ્લા 2 વર્ષથી જોઈ રહ્યો છું કે આ રસ્તાની હાલત એકદમ ખરાબ છે। કોઈ આ આપણા હાઈવે ઓથોરિટી આટલો ટોલ ટેક્સ ઉઘરાવા છતાં પણ કોઈ પણ જાતની એક્શન લેતા નથી અને આ ખાડા બમ્પર પડી જતા રહી છે। અલીપુર નજીકના સર્વિસ રોડ પાસે અનેકવાર અકસ્માત થયા છે। ડેરીમાં આવતા લોકો તેમજ અહીંથી પસાર થતા વાહન ચાલકો રસ્તાનું સમારકામ ન થતા હાઈવે ઓથોરિટી અને સરકાર પર રોષ ઠાલવી રહ્યા છે। મત લેવાની જેટલી તાલાવેલી હોય છે એટલી જ ચીવટથી રસ્તાઓનું સમારકામ થાય તેવી આ વિસ્તારના લોકોની લાગણી છે। પરિમલ મકવાણા, TV 13 ગુજરાતી, નવસારી।